ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજની વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 73 ધારણા એકદમ દિવ્ય ધારણા છે. આ ધારણાની અંતર્ગત આપણા આકાશ, આપણું અંતર્મનનું આકાશ અને ચિદાકાશ, જે બ્રહ્માંડમાં આકાશ છે એ, અને ચિદાકાશ જે આપણા અંતર્મનમાં ઊંડાણમાં આકાશ છે, એને કેવી રીતે અંતર અને બહાર પૂર્ણ રૂપે વિસ્તૃત કરવું અને કેવી રીતે એની અંદર આત્મીય પોતાના મૂળ સ્વરૂપને જાણવું, એના વિશે આજે જાણીશું. વિજ્ઞાન ભૈરવ તંત્રની શિવ સૂત્રની ધારણા 73. એ પહેલા પૂર્ણ સમર્પણ ભાવ સાથે ગુરુ તત્વને વંદન કરી અને પરમ પિતા પરમાત્મા ભોળાનાથને પ્રણામ કરી અને પ્રાર્થના કરીશું, હે ગણેશજી, આપ નિર્વિઘ્ન અમારું આ ધ્યાન પૂર્ણ રૂપે સંપૂર્ણ થાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની જે ધારણા છે એ ખૂબ દિવ્ય છે અને પોતાના ચિદાકાશ ને પૂર્ણ રૂપે કે હું જ આકાશ છું, એક પ્રસન્નતા થતી હોય છે અને એક આનંદ હોય. પ્રસન્નતા અને આનંદ એમાં જોવા જઈએ ને તો ઘણો અંતર છે. પ્રસન્નતા એટલે કે નાની નાની ઈચ્છિત તૃપ્તિ, ભૌતિક વસ્તુઓને પ્રાપ્ત કરવી, એને ઉપલબ્ધ કરવું. આજે આ મેળવી લીધું, આજે અહીંયા આ તરક્કી કરી લીધી, આ કાર્ય મારા હાથે સંપૂર્ણ થઈ ગયું, આજે મારે આ વસ્તુ ખરીદી હતી, ઘણા દિવસથી ખરીદવી હતી, નક્કી કર્યું હતું પણ આજે મેળવી લીધી, આજે આ ખાવું જ હતું તો ખાઈ લીધું. ભોજન છે, પદ છે, પ્રતિષ્ઠા છે, એ આ બધું દેહ માંગે, પંચ દ્રવ્યોથી બનેલું આ દેહ. પણ આ શું છે કે વધુ લોંગ લાઈફ સુધી ટકતું નથી. થોડીક જ વાર પછી કોઈક વસ્તુને ખૂબ મહેનત કરી અને મેળવ્યું, પછી એને લાગશે કે અરે ઠીક છે હવે મેળવી લીધું. એક સંતાન જ છે જેને આપણે માતા ગર્ભમાં રાખીને 9 મહિના જન્મ આપીએ, કેટલું આનંદ અને કેટલી પછી આપણે એની ઉપર અપેક્ષાઓ રાખીએ કે મારું સંતાન છે એ મારી જ રીતે વિચારે, હું કહું એ જ ભણે, હું કહું એ જ ખાય, હું કહું એ જ ચાલે, હું કહું ઉઠ તો ઉઠ, હું કહું બેસ તો બેસે. તો આપણને શું થાય કે ખુશી મળે કે મારો દીકરો, મારી દીકરી મારું કહ્યું મારે અનુકૂળ વર્તન કરે છે. પણ ક્યારે હોય છે આપણે જ્યારે ભૌતિકમાં રાજતા હોઈએ ત્યારે, પણ એ આત્માના પણ એ દિવ્ય સંસ્કાર હોય છે. અને જો એ આપણા મનને અનુકૂળ ન કરે તો આપણે કેવું મોઢું ચડાવી દેશું કે મારું કાર્ય મારું કીધું માનતા જ નથી, થતું હોય છે ને. તો આ એક ભૌતિક મનને અનુકૂળ થયું તો આપણને ડે બાય ડે એક મોટી ઉપલબ્ધિની ઉત્કંઠા જાગૃત થવા માંડે. અને પછી એનાથી શું થાય, એ ઉત્કંઠા જાગૃત થાય અને ન મળ્યું તો એક તણાવ થાય આપણને, અને એ હજારોની લાલસા જાગૃત થાય. પછી હજારોથી લાખો, લાખોથી કરોડો, કે આ બિઝનેસ કર્યો આમાં તો હજારો પ્રોફિટ થયો, હવે લાખો થવો જોઈએ, હવે કરોડો થવો જોઈએ.
પછી હવે કેમ આગળ વધવું, એની આપણે એક મકડીની જાળ ગૂંથવા માંડી જઈએ કે મારા હાથથી કોઈ વહીવટ ન નીકળી જવો જોઈએ, હજી વધુ પ્રાપ્ત કરી લઉં. કોઈ પણ પ્રકારનું સુખ હોય, ભૌતિક સુખનું આ કહેવામાં આવ્યું છે કે ભૌતિક સુખમાં એક વખત આપે પ્રાપ્ત કર્યું, એનું સુખ માન્યું, તો હજી વધુ અનંત પ્રાપ્ત કરું. આટલું મળ્યું તો એમ થાય હજી આટલું, પછી હજી આટલું. એની અંદર મારું તારું સાચું ખોટું કાંઈ જ નહીં. બસ આગળ વધતે જવું. ક્યાંક બિઝનેસમાં અરે આને આમ ખવડાવવા પડશે, અરે ઠીક છે ને, એ તો ચાલ્યા જ કરે, દેવા પડે, દઈ દો. કોઈ પણ પ્રકારે પોતાની પ્રમોશન કરવી છે, પોતાને વિસ્તૃત કરવું છે, યા તો પછી જે પ્રાપ્ત કર્યું છે એને સાર સંભાળ, એની સુરક્ષામાં કે ભાઈ મારું ધન છે, ઘરમાં રાખ્યું છે, તિજોરીમાં ચોરી તો ન થઈ જાય, એની માટે રાતભર જાગો. અને થોડા વખતમાં એ બધી ચિંતા હેરાનગતિમાં શું થાય, થોડાક વખતમાં એ બધું જ નષ્ટ થાય. હરેક વસ્તુનો પોતાનો એક ટાઈમ લિમિટ હોય છે. પણ અંદરની જે આપણી સજ્જનતા, સહજતા, અને એ આપણે જોઈએ ને તો ઘણી બધું તણાવ, ચિંતા, એને આપણે ધ્યાનથી વિચારીએ, ખૂબ હૃદયથી સંતોષી જીવ છે જે હર વસ્તુનો મારું કર્તવ્ય શું છે, મારી પોતાની આંતરિક સજ્જનતા શું છે. ઠીક છે, સંતાનોને કર્યા મોટા, એમની પોતાની આપણી જવાબદારી નિભાવી. હવે આગળ એ આત્માનો શું ઉદ્દેશ્ય છે, એને નિર્ભયતા, બહાદુરી શીખવાડી દીધી. આગળ પછી એની મેળે ડગલા ભરશે. જે મનુષ્ય આ રીતે વર્તન કરતો હોય, જે આત્મા પોતાના ઉદ્દેશ્ય લઈને આવી છે, ભલે આપણે માતા છીએ, ભલે પિતા છીએ, પણ આપણે જો સ્થિર જાગૃત અવસ્થામાં હર વસ્તુમાં સંતોષ, કે આ સજ્જનતા છે, સહજતા, સરળતા છે, મધુરતા છે, જવાબદારી પૂર્વક આપણે એ પોતાનો નિર્વાહ કરી દીધો, તો પરમ સુખ છે કે આ રીતે મને સુખ મળ્યું, સંતોષ થઈ ગયો. ઠીક છે, આ જે મનની સ્થિતિ હોય છે એને જ સ્વર્ગ કહે છે. એવું નથી કે જેણે આવી સંતોષ માની લીધો એને શું સ્ટ્રગલ નથી કર્યું, કર્યું છે. પણ એ સ્ટ્રગલને શું માને છે કે ઈશ્વરે મારી માટે આ પરીક્ષા લે છે. પ્રભુ આ પરીક્ષા લે છે, આજે મારું પેપર છે. મુસીબત આવે તો હર વખત એવું માનો કે આ આજે મારું પેપર છે. લાઈફમાં કેમ આપણે ભણતા હોઈએ ને ત્યારે વર્ષમાં એકવાર તો સ્કૂલમાં પરીક્ષા હોય, કોલેજમાં પરીક્ષા હોય. તો જીવનમાં અગર ક્યારેક એવો ક્ષણ આવે, કઠિન પરિસ્થિતિ, તો માનો કે પરીક્ષા છે આજે મારું પેપર છે. પરમાત્માનો ધન્યવાદ કરો. તો એ પેપરમાંથી તમે બહુ 100/100 સાયન્સ થાય ત્યાં સુધી જે પણ તમારી મનને અનુકૂળ સ્થિતિ નથી, એ પ્રતિકૂળ થઈ જશે. બધી અનુકૂળ થઈ જશે. બધી તરફથી તમને ગુડ ન્યૂઝ આવવા મળશે કે અરે વાહ, સરસ. અને જ્યાં આ રીતે તમે વ્યવહાર કરશો ત્યાં તમારા ભૌતિક આધાર ઉપર નહીં, પણ આ રીતે તમે કરશો તો તમને કોઈ પણ ટેન્શન કે કોઈ પણ ચિંતા, પોતાના આત્મબોધમાં દ્રષ્ટા હશો તો કોઈ પણ અપ્રતિકૂળ સ્થિતિ તમને સ્પર્શ જ નહીં કરી શકે. કોઈ તમને ગમે એવો ક્રોધ આપશે તો પણ તમે એકદમ સમ રહેશો. તમારો વ્યવહાર એકદમ સમ રહેશે. કે તમે એમ નહીં કહો કે અરે બાપરે, આ તકલીફથી મને માંડ આવી અને હવે તો જડ છુટકારો મળે, હાય રામ, એવું નહીં થાય. જે પણ આ બધી આપણી વિજ્ઞાન ભૈરવની જે ધારણા છે, એ આપણને પોતાના કેન્દ્રમાં, ફક્ત અને ફક્ત પોતાના કેન્દ્રમાં, કે કઈ રીતે આ દેહમાં રહીને પ્રતિકૂળ સ્થિતિમાં પણ પૂર્ણ રૂપે
સ્પર્શમાં, નિર્ણય લેવામાં, હર પ્રકારના કાર્યમાં, પ્રકાશમાં, હર સ્થિતિમાં, પારિવારિક સુખ, ભૌતિક સુખ, જે કંઈ પણ પ્રાપ્ત કરો છો એને કઈ રીતે કરો છો અને કઈ રીતે પોતાની નિત્ય ક્રિયા કર્તવ્ય છે, પોતાની જવાબદારી ઈમાનદારીથી ફરજ નિભાવતા કઈ રીતે પોતાના આત્માના ઉત્થાન માટે કેન્દ્રમાં સ્થિત રહ્યો છો, મોહ બંધનથી મુક્ત. આપણે શું કરીએ છીએ? આપણા સંતાનોને આપણા મોહની હથકડી પહેરાવી દઈએ છીએ, પણ એમને મુક્ત મૂકશું ને તો ઈ ચિદાકાશ, એનું પણ ચિદાકાશ ખીલશે. ઘણીવાર ઘણા સંતાનોને એમ થતું હોય છે કે અરે જવા દે ને યાર, દોસ્તારોની હારે છું તો બસ મજા કરું છું, ઘરે જઈશ તો જેલ છે. તો આ ધારણા ખૂબ સરસ સમજવા જેવી છે. જે સંતાનોને એવું લાગતું હોય, જે માતા પિતાઓ પોતાના વિચાર થોપતા હોય, એ લોકોને જરૂર આ ધારણા શેર કરજો, તો એમની આંતરિક ઉર્જા વિસ્તૃત થશે. સામાન્ય લોકો ખુલ્લા આરામથી ફરતા હોય, ગુનાહ કરેલો હોય છતાં પણ. અને આ કેવું છે કે આપણે બંધન આપીને આપણા સંતાનોને કેદ આપીએ છીએ. લોભ, મોહ, અહંકાર, પછી એની અંદર એ જાગૃત થાય અને બાળકો પોતાની ઉપર લાદી લે બધું, અને એ લોકો સ્ટ્રેસમાં આવી જાય. તો આ જન્મની જંજાળ છે, ઈ જંજાળની જે જાળ છે એમાં બાળકોને કે આપણા પરિવારજનોને આપણે એકદમ લપેટીને અને ઈ હથકડીમાં કેદ ન રાખવું, ઈ દ્રષ્ટિ ન અપનાવવી. આપણે એમને પૂર્ણ રૂપે, એ પણ આત્મા છે, એનો પણ ઉત્થાન થવો જોઈએ. એ પણ પોતાના ઉર્જા, પોતાનું કંઈક ઉદ્દેશ્ય લઈને આવી છે. એક એક ધારણા આપણા જીવનને પૂર્ણ રૂપે દિવ્યથી દિવ્યતા તરફ લઈ જાય છે. અગર એને સાંભળી અને પછી અંદર મનન ચિંતન દ્વારા ઉતારીએ, ત્યારે એમ લાગશે કે અરે આ ધારણા તો ખરેખર મારી માટે જ બની છે, મારી માટે આ ફિટ છે. પછી બધી ધારા ધીરે ધીરે તમને પોતાના હૃદયમાં, અંતઃકરણમાં સ્પર્શ કરશે. જ્યારે તમે પૂર્ણ રૂપે ઈ પોતાના માર્ગ ઉપર પહોંચી જશો, ત્યારે એમ લાગશે કે વાહ, એકદમ દિવ્યતા અનુભૂતિ થશે. આપણે પોતાના કેન્દ્રમાં પૂર્ણ રૂપે સ્થિર થઈ જશું, અને સ્થિર થઈ ગયા પછી આપણને એમ લાગશે કે ના, મારે હવે કોઈ ભૌતિકતામાં કે કોઈ પણ વસ્તુમાં કાંઈ પણ વસ્તુ સ્પર્શ નહીં કરે. આ 73મી ધારણામાં શું કીધું છે કે ग्रीष्म ऋतु में जब तुम समस्त आकाश को अंतरहीन निर्मलता में देखो, उस निर्मलता में प्रवेश करो. आकाश ने ग्रीष्म ऋतु में पूरे आकाश को अंतहीन निर्मलता में देखते हो, उस निर्मलता में प्रवेश करो. જ્યારે આપણે પૂરા સમસ્ત આકાશને એકદમ નિર્મલતામાં જોશું અને એની અંદર પ્રવેશ કરી જવું. કેવું લાગે આપણને? આકાશનું મન આપણું શું છે ખબર છે? ક્યારેક અહીંયા ભાગશે, અરે આ કરી લઉં, પછી મન કહેશે નહીં નહીં નહીં, અહીંયા જઈ આવું. મન છે ને એ આખો વખત વાદળોથી ઘેરાયેલો હોય છે. એ ક્યારે પણ શૂન્ય નહીં. વાદળ કયા? તો વિચારના વાદળ. એ નિર્મળ થઈ પણ નથી શકતું, કેટલું બી ચાહો તમે કરવું, કારણ એનો એ સ્વભાવ છે. રક્ત છે એ હૃદયમાં વહે છે, પૂરા શરીરમાં વહે છે. પુરુષ દરેક શરીરના અંગોનું અલગ અલગ કાર્ય. હૃદયનું ધડકવાનું કાર્ય છે, કિડનીનું પૂરું જલને ને બધાને
સાફ કરવું, પાચન પ્રણાલી ક્લિયર કરવી, દરેક અંગનું શરીરની અંદર પોતપોતાનું કાર્ય છે. હવે મનનું કાર્ય શું છે? બસ અસ્પષ્ટ ધૂંધાળું ધૂંધળું જે ઝાખું ઝાખું દેખાતું હોય એ ત્યાં આગળ દોડવું. મન અગર સંઘર્ષ ન કરે તો પૂર્ણ સમસ્ત આકાશ જે આપણું ચિદાકાશ છે એની અંદર નિર્મલતામાં એ પ્રવેશ ન કરી શકે. આપણે નિર્મલતામાં ક્યારે જોઈ શકીએ? જ્યારે આપણે વિચારોની પાર, મનની પાર જઈ શકીએ. ત્યારે વિચારવું. આપણને ઘણી વાર એમ થાય ને કે આજે મન બહુ કરતું હતું, મારું મન આ ચાહતું હતું કે આજે મૂવી જ જોઈ આવું, મારું મન ચાહતું હતું કે આજે હું આ જ ખાઈ લઉં. તો મન છે ને એ તમારી અંદર દ્વંદ પેદા કરે છે. કાં તો તમને ભૂતકાળમાં લઈ જશે, કાં તો ભવિષ્યમાં. વર્તમાનમાં અગર સ્થિર થયા તો એને કઈ કલ્પના જોઈએ, ભવિષ્યની વાતો દેખાડશે કે જો આમ થશે, આમ થશે. કાં તમને ભૂતકાળ યાદ અપાવશે, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ જૂનું. જો તમે મનની સ્થિતિને જાણી લીધી કે આ મારી સ્થિતિ મને ભ્રમિત કરે છે, આ ધારણા બહુ સરસ. જો આકાશને નિર્મળતામાં જોવો. મન વિચારોનું એક તત્વ, ચાહે પછી સારા હોય, ખરાબ હોય, કોઈ બી હોય, નૈતિક, અનૈતિક, પૂરા જીવનનું સંગ્રહ. એક ધૂળનો પૂરો એક પહાડ બનાવીને રાખે મન તમારા અંતરમાં. અને જ્યારે ઈ તમે ખંખેરીને એ પહાડને ધીરે 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 કાઢી નાખો, પછી તમે એટલા શાંત થઈ જશો. આપણે એવું નથી હોતું કે કોઈકે આપણને કામ કીધું હતું કે આપણે પોતાનું કામ હતું એ ભૂલી ગયા, એવું નથી. હરેક કામને, જરૂરી કામને આપણે કરતા હોઈએ. જમવાનું બનાવીએ, ઘરનું કામ કરીએ, બધું કામ કરીએ આપણે. પણ વર્તમાનમાં રહીને જ્યારે કરીએ કામ, તો વિચારોને આપણે પૂર્ણ રૂપે નિર્વિચાર થઈ જઈએ. અને પૂર્ણ રૂપે એ નિર્વિચાર થયા પછી તમે જે કરશો તો એની ઉર્જા 200% થઈ જશે. તો મનને કેવું કીધું ખબર છે ગુરુજી અમારા? કે જ્યારે બાળક જન્મ લીધો હતો ને ત્યારે એની પાસે મન નથી હોતું, તો એવા થઈ જાવ. બાળક છે ને એ સાવ નિર્મળ છે, પણ એની અંદર જે જ્ઞાન, જે સંસારમાં બધું જોવે છે, બધાનો વ્યવહાર જોવે છે, પછી એ ધીરે ધીરે બધું ભેગું કરે. અનેક સ્તોત્રથી બાળકને બધું જાણવા મળે, જોવા મળે. પછી અંદર એક શું થશે? 1 by 1, 1 સ્ટોરેજ, 2, 3, 4, 5, એટલે આખો મેળો જમા થઈ જશે. પરિવારમાં 10 જણ છે તો 10 નો વ્યવહાર જોશે. પછી ધીરે ધીરે એની અંદર શું થશે? તો એવી જ આપણી મનની સ્થિતિ. નાનપણથી કરીને અત્યાર સુધી કેટલા લોકોને મળ્યા, કેટલા લોકોના સંપર્કમાં આવ્યા, કોઈકનો સારો, કોઈકનો ખરાબ, બધા અનુભવોને બધું મિક્સ કરી અને એક જંજાળ બનાવી લીધી. પછી ક્યારેક બેસી જશું, અરે બાપરે, કામ જ નથી કરતું મગજ. તો કેતા હોઈએ ને ઘણી વાર માથું પકડીને. તો મન જેટલું સ્વચ્છ, જેટલા તમે મનને આધીન થશો એટલા તમે કહેશો ને કે વિચારમાં ને શુદ્ધ બુદ્ધ વાળા ને એટલા આમ કહેવાય ને કે એક અસમંજસમાં રહેશો. તો આપણે એક વાદળવાળી ધારણા કરી હતી, ખ્યાલ હોય તો. સોરી કામિનીબેન, આપણે ધારણા કરી હતી ને વાદળોને વાળી, નિર્વિચાર, વિચાર વગરનું, મનથી વિચાર આવે. તો મનને કેવું કરું? આપણે મનને સીધું ન કરી શકીએ ભૂકી પીટીને. બાળક હોય તો એને પીટી નાખીએ, બેસતો નથી, સખણો માનતો નથી.
કહીએ ને, પણ મન છે એ વાદળોથી સ્પર્શ નથી કરતું. મન એક આપણી અંતરમાં એક ચેતના છે જે આકાશ તત્વ, આકાશ છે, અને આકાશ છે એ વાદળોથી અલગ છે. વાદળ આવે છે જાય છે, પણ આકાશ સ્થિર છે. તો આકાશ સ્થિર છે અને બિલકુલ શાંત છે, એની પાછળ કાંઈ જ નથી. તો હવે કેવું કરવાનું કે આપણે આપણા વિચાર જે ઉઠ્યા મનમાં કે આ કેવું થયું, આ ફલાણું આમ થઈ ગયું, ફલાણું આમ થયું, ફલાણું, એટલા વિચારોનો ઢગલો થઈ ગયો. બધી આપણી અંદર મેળો શેનો લાગ્યો છે? મનનો મેળો છે. આજે આ વસ્તુથી પ્રેમ છે, કાલે નથી. આજે વહુ આવી તો બહુ ગમી, પછી વહુ અડખામણી થઈ ગઈ. કેમ? તમારું ન માયની. દીકરો વહુનો થઈ ગયો કારણ માનતો નથી. પણ નહીં, દરેક આત્માના અલગ એ દ્રષ્ટિકોણ જ બદલવો પડશે. તો વાદળો, આપણી અંદર જે વાદળો છે ને એને હટાવવા પડશે. એમ નથી કહેતી કે આપણે પૂર્ણ રૂપે પોતે પરિવર્તન. જ્યારે આપણે પોતાની અંદરના જે વાદળો છે એને ધીરે ધીરે, એ વાદળોને ધીરે 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 હટાવતા જશું. વરસાદ આવતો હોય ને કાર ચલાવતા હોઈએ અને ફૂલ વરસાદમાં પછી રસ્તામાં દેખાય, વિઝ્યુલાઇઝ થાય ન થાય ને, તો એને પાછી એક ઓલું આમ આમ કરતું હોય ને, તો એ રીતે આપણે ધીરે ધીરે મનને પણ આમામ આમામ કરીને સાફ કરવું પડશે. તો શા માટે એમણે કીધું કે ગ્રીષ્મ ઋતુમાં આકાશ, આમાં જ વાદળ સ્પષ્ટ હોય છે. આકાશ એકદમ જોજો તમે, સ્પષ્ટ દેખાશે. વરસાદમાં તો વાદળમાં ભરાયેલા દેખાશે, વાદળ 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 દેખાશે, આકાશ ઓછું દેખાશે. એટલે એમણે આ બરોબર મોકો હે પૂર્ણ ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ અને આ ધારણા આવું, એ તો એક કોઇન્સિડન્સ છે કે આકાશ પૂર્ણ સ્વચ્છ નિર્મળ છે અત્યારે. અને તમે અનુભવ કરજો, જોતા રહેજો, જોતા રહેજો, જોતા રહેજો. તો બહારના આકાશને અને પોતાના અંતરના ચિદાકાશને જોતા 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 તમે બંધ આંખોથી પણ લગાતાર જોશો જોશો જોશો, તો પોતાની અંદરનું ચિદાકાશ છે એ પણ આકાશને સ્પર્શ કરતું હોય. અને ધીરે ધીરે જે વિચારોના વાદળ છે એને પાર તમે વયા જશો. અને વિચાર તમારા છે ને એ તમારા શું થઈ જશે? સ્થગિત થઈ જશે. ટ્રાફિક ફૂલ હતી, કોની? વિચારોની. પણ પછી તમે તો ધીરે 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 અહીંયા હુઆ આડા અવડા કેચ મારી કરીને નીકળી ગયા, પાર થઈ ગયા. થોડી ક્ષણ માટે પણ તમને ઈ અંદરથી રૂપાંતરિત કરી દેશે. અને ધીરે ધીરે જોશો ને તો તમે આ ધારાથી એકદમ નિર્વિચાર થઈને જોડાઈ પણ ગયા અને ખબર પણ ન પડી. અરે વાહ, એકદમ વહેલા નીકળ્યા હતા ને બરોબર ટ્રાફિક પણ ન નડ્યો ને ચર્ચગેટ પણ પહોંચી ગયા. લાગે ને એવું? ઘણા જણા કેવું હોય કે એમ કે મને આંખ બંધ કરું, ધ્યાનમાં જાઉં તો મને બહુ ખાલીપણથી બહુ બીક લાગે, મને વીકનેસ ફીલ થાય, મને એકદમ ડર લાગે. પણ આ ડરવાની કોઈ વાત જ નથી. બિલકુલ વાત નથી ડરવાની. તમે પોતાનું આકાશ અને ચિદાકાશ, પોતાની અંદર એક ડીપ શૂન્યતાને જ્યારે અનુભવ કરશો, તો વચમાં વિચાર જે આવે છે ને એ જ તમારો અવરોધ કરે છે અને તમને એ જ ખોટે માર્ગે દોડે. એ જ કહે કે ચલ આમ ન જ જવાનું, તારે તો વિચારે ચડવાનું છે.
મોહ માયામાં રચ્યા પચ્યા રહેવાનું છે. એટલે જ તો કે ને ઈશ્વરે જ્યારે આપણે જન્મ લીધો ત્યારે શું કે રડાવે રડાવે ત્યારે કેવું કહીએ ઉઆ, એટલે ભગવાન કે આવી ગયા હવે માયામાં. જે મેં 9 મહિના સુધી ગર્ભમાં બોધ આપ્યો એ બધાને મૂકી દીધો. આણે તરત જ માયામાં રચ્યો પચ્યો થવા માંડે જીવ. બહુ સૌથી મોટી વાત, તમે પૃથ્વી પર હોવ અને એકાંતમાં બધાની સાથે નહીં, એકાંતમાં કોઈ સાગર તટ છે, નદી કિનારે છે, તમે આરામથી દરિયા કિનારે લેટા છો અને આરામથી જોવો આકાશને, જોતા 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 તો તમે પોતાના ચિદાકાશથી પાર, વિચારોથી પાર અપલક જોતા એની શાંતતાને, એની ડીપનેસ, એની ગહેરાઈને, અને પછી જોતા જોતા એની અંદર પ્રવેશ કરી ગયા. પેલાના જમાનામાં તો ઉનાળામાં કોઈ એસી હતા નહીં, એટલે ટેરેસમાં બધા ભેગા મળીને સૂતા અને આકાશને જોતા જોતા પછી તારા ગણતા હતા. કોણે કોણે ગણ્યા છે તારા? તારા તારા ગણતા, વિચારો વિચારો કરતા 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 ક્યારે સુઈ જઈએ ને ક્યારે ખબર જ ન પડે સવાર પડી. એકદમ નિર્મળતામાં પ્રવેશ કરી ગયા. અને ત્યારે તમે અનુભવ કરો કે તમે પોતે જ આકાશ થઈ ગયા છો. અનુભવ કરો કે હું પોતે આકાશ થઈ ગઈ. આકાશને જોઈને કરો. પછી પોતાના અંતરાલમાં, પોતાના અંતરમાં, ભીતરમાં પ્રવેશ કરવા લાગશો ધીરે 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 ધીરે. ખૂબ પોતાના ભીતરમાં પ્રવેશ કરવા લાગ્યા તો ખુલ્લા આકાશને જોવું બહુ આનંદ, પલક ઝપક્યા વગર પણ રાત્રિએ ખુલ્લા આકાશમાં જોવો. બિલકુલ શાંત ભાવથી આકાશને જોતા રહો, એકી ટસે, પલક ઝપકાવ્યા વગર. અને અનુભવ કરો કે તમે પૂર્ણ સ્થિર થઈ ગયા. પહેલા તમે આકાશમાં પ્રવેશ કરો છો, પછી તમે અનુભવ કરો છો કે આકાશ તમારી અંદર પ્રવેશ કરે છે. ત્યારે તમારી અંદરનું એક મિલન થશે. એક સુખદ ઘટના તમારી અંદર આનંદની અનુભૂતિ તમને સ્થિર કરશે અને તમને એ પૂર્ણ આંતરિક આકાશ બહારના આકાશને મળશે. એ મિલનથી ઉપલબ્ધિ જે થશે, હર પ્રકારની શૂન્યતા તમને પ્રાપ્ત થશે. ઘણીવાર તમે એમ લાગશે કે કોઈ તમને આંખો તરફ આમ હાથ હલાવીને કહેશે, અરે આ શું કરે છે તું, આમ ક્યાં જોવે છે, ધ્યાન ક્યાં છે? ત્યારે તમને ઘણીવાર એમ લાગશે કે અરે હું સૂઈ ગઈ હતી કે શું? પણ ના, તમે તમારી એ શૂન્યતામાં લીન થઈ ગયા હતા. જ્યારે મન હટી જશે, મન છે એ સેંકડો ઘોડા દોડાવતું હોય, એને આપણે કહેવાય ને કે એને આપણે આકાશની સાથે લીન કરવું, સજગ કરવું. સજગતામાં મન વિચાર ભળે ને તો મન વિચાર જ ના આવવા દો, તો આપણે શુદ્ધ ચેતના બની જશું. અને શુદ્ધ ચેતના બની ગયા તો એ દ્રષ્ટા છે, એ દિવ્ય દ્રષ્ટા ભાવ તમારી અંદર. અને એ જ્યારે પ્રવાહ થઈ ગયો તો તમે કોઈ પણ કહેવાય ને કે એકદમ દિવ્યતા, પોતાના એ ચિદાકાશ, એ શૂન્યતામાં તમે પૂર્ણ એક ક્ષણ માટે પણ લીન થઈ ગયા. અને કોઈ પણ પછી જીવનમાં પ્રભાવ નહીં હોય અને તમને સજગતા એક દિવ્ય દ્રષ્ટિકોણ આપશે અને તમે દ્રષ્ટા બની જશો. મન છે એ શું છે? અરે સુખ છે, સારું છે, ખરાબ છે, ભલું છે, બુરું છે, મન પોતાના હિસાબે નચાવશે કે ના ના આ ફલાણી તો બહુ બુરી છે. મન વિના
એનું દુઃખનું સ્તોત્ર તણાવ છે, એનું સ્તોત્ર કોણ છે? તો મન છે. દુઃખ કોણ આપે છે? જ્યારે મન જ નહીં રહે તો દુઃખ કેવું? જે વિચારોના દ્વારા તમને મનમાં નવા નવા ખ્યાલ આવે અને ત્યાર પછી તમને એમ લાગે કે હું હકીકત કેન્દ્રમાં સ્થિત નથી. મન નથી તો તમે દુઃખી જ નથી થવાના. મન ક્યારેક આનંદ, ખૂબ આનંદ કરાવે, આહા હા સરસ, મને તો આજે તો બહુ આનંદ કર્યો, બહુ આજ મજા આવી, આજ મારા મને આમ કીધું ને મેં કર્યું અને ખૂબ મજા આવી ગઈ. એ મનના ઘોડા પર જે સવાર હશે એ પોતાના કેન્દ્રમાં ઉતરી જ નહીં શકે. અગર બહારનું આકાશ અને ભીતરનું આકાશ એક ક્ષણ માટે પણ મળે છે, પલક ઝપકે એટલી વાર માટે પણ, તો એમાં તમારું મન વિલીન થઈ જાય છે. અને મન વિલીન થઈ ગયું તો તમે પૂર્ણ રૂપે જીવંતતાથી ભરાઈ જશો. એક તમારી અંદર આનંદનો સ્તોત્ર વહેવા લાગશે. અને આ જ શાશ્વત જીવન છે, આ જ ખરું જીવન છે. એ જે મિલન થતું હોય ને અંદરનું અને બહારના આકાશનું, એ ક્ષણ તમે તો ત્યાં જોઉં છો, પ્રેઝન્ટ જ હોવ છો. એ જ વર્તમાનમાં થવો અને એ જ આનંદની સ્થિતિ છે. અતીત છે એ વિચારના અને ભવિષ્ય છે એ પણ વિચારનો ભાગ છે. અતીત એટલે શું? કે આપણી સાથે કંઈક 5 વર્ષ, 2 વર્ષ, ગઈકાલે કલાક પહેલા જે ઘટ્યું એને આપણે ઠોકી પીટીને હૃદયમાં ખિલ્લાથી ઠોકાવી દીધું, ખોડી દીધું કે નહીં ભાઈ, તારે તો અહીંયા રહેવાનું જ છે. પણ એને તમે જ્યારે તરત ને તરત રિલીઝ કરી દેશો તો કોઈ પણ પ્રકારની હાર્ટ બ્લોકેજ નહીં થાય. ક્યારે પણ તમને ચેસ્ટ પેન નહીં થાય, ક્યારે પણ તમને બ્લડ પ્રેશર નહીં થાય. આ ધારણા એવું નથી કે મમ્મી લોકો પોતાના સંતાનોને ઓલું કરે છે એના માટે છે, નહીં. દરેક મમ્મીઓ માટે, દરેક પપ્પાઓ માટે પણ છે કે જે બધી મનમાં ઘણી બધી વાતોને, મારી સાથે તો આમ થયું તું, મારા પરિવાર સાથે કેમ ન આમ થાય. તો એ જો તમે એવી રીતના પોતે એકદમ અનુભવ કરશો અને તમે એને રિલીઝ કરી દેશો તો 100% કહું છું તમને કોઈ પણ પ્રકારની બ્લડ પ્રેશરની કે કોઈ કમ્પ્લેન નહીં રહે, કોઈ પણ બ્લોકેજ નહીં આવે. નવી નવી હમણાં એક બેનને પૂછ્યું હતું તો એમનો ફોન આવેલો કે ફ્રોઝન શોલ્ડર ફ્રોઝન થઈ ગયું, એમાં બ્લોકેજ આવી ગઈ. એટલે મને આ નવું લાગ્યું કે અહીંયા કોઈ બ્લોકેજ આવી ગઈ, ફ્રોઝન શોલ્ડરમાં બ્લોકેજ, નસમાં. આપણે મેં કીધું મેં તો હૃદયનું સાંભળ્યું હતું. તો કે પછી મને એક મારી ફ્રેન્ડે કીધું કે એ તો હવે આજકાલ કોમન થઈ ગયું, બધે આવે છે. ઠીક છે, મેં કીધું આવતી હશે, પણ આ ધારણા દ્વારા જો તમે કોઈ પણ વસ્તુને ક્લિયર, આ જે મન છે ને એને પૂર્ણ પાર કરી જશો તો ધીરે 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 બધી બ્લોકેજ ક્લિયર. આ ધારણા ઉપર લગાતાર જે કોઈ ધ્યાન કરશે અને રિલીઝિંગ કરશે તો 100% કહું છું કે પોતે પૂર્ણ રૂપે સ્વસ્થ અને એક પણ ટીકડી વગર જીવન વ્યતીત કરી શકશે. ખૂબ દિવ્ય ધારણા છે. અને હકીકત કહું છું કે દરેકે જ્યારે શૂન્યતામાં પ્રવેશ કરે ત્યારે પૂર્ણ રૂપે મન મરી જાય. મન મરી ગયું એટલે પછી તમારે કોઈ પૂર્ણ રૂપે પૂર્ણ તમારી દિવ્યતા જાગૃત, ધીરે ધીરે તમારી આભા મંડળ વિસ્તૃત થવા માંડશે. તો આ ધારણા ક્લિયર થઈ ગઈ ને. 73 આપણે ધ્યાન માટે જોડાઈએ છીએ, ફરીથી રીજોઈન કરીએ ધ્યાન માટે.